ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન, પરંતુ આજનો ફ્રાઈડે ફ્રી ડે હોય એવું લાગતું નથી, કારણ કે આજના દિવસે ઘણું બધું એક્શન, મોટા ઘટાડા સાથે ભારતીય માર્કેટ્સ ખુલવાની તૈયારીઓ કરી રહ્યા છે। ગ્લોબલ ટેન્શન 2-3 ફ્રન્ટથી સામે આવતા જોવા મળી રહ્યા છે। બધું જ સમજીએ, પણ પહેલાં આવો હેડલાઇન્સ તો જોઈ લઈએ। ગ્લોબલ માર્કેટ્સથી નબળા સંકેતો, મંદીના ડરથી અમેરિકન માર્કેટમાં વેચવાલીનો માહોલ। ડાઉ દિવસના ઉચ્ચતમ સ્તરથી 750 અંક ઘટીને બંધ થયો। નાસ્ડેકમાં 0.5% વેચવાલી। ગિફ્ટ નિફ્ટીમાં 200 અંકની ભારે કમજોરી। યુએસ ફ્યુચર્સમાં નરમાશ। એશિયન માર્કેટમાં કડાકો। નિક્કેઈમાં 5%ની ભારે મંદી। ક્રૂડ ઓઇલ પણ 1% ઘટીને $80 નીચે સરક્યું। સોનું $15 વધી $2465 પાર। ચાંદીમાં 1% ઘટાડો। ઘરેલું માર્કેટ્સમાં સોનામાં 300 અંકનો વધારો। ચાંદી 1000 અંક નીચે। ટાટા મોટર્સના પરિણામ શાનદાર, પરંતુ આઉટલુક નબળું, જ્યારે આઈટીસીમાં ઓપરેશનલી નબળાઈ જોવા મળી। ટાઇટન, નિફ્ટીમાં બ્રિટાનિયા બંનેના પરિણામો આવશે। ઇન્ફોસિસને જીએસટી નોટિસને મામલે મળી રાહત। કર્ણાટક ઓથોરિટીએ પાછી લીધી 32,403 કરોડ રૂપિયાની નોટિસ। ટેક્સ પર ડીજીસીઆઈને જવાબ આપશે કંપની। આવો સીધા જઈએ ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે। પ્રોબ્લેમ છે, અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કદાચ 1-2 અઠવાડિયા હવે ના મળે તેવી સ્થિતિ સર્જાઈ છે। કારણોની ચર્ચા કરીએ। પહેલાં તો પ્રોબ્લેમ શું છે એ સમજાવીએ। અમેરિકન માર્કેટ્સમાં અત્યાર સુધી બેડ ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ એવી સ્થિતિ હતી। મતલબ કે તમારા નોકરિયાત વર્ગના જે જોબલેસ ક્લેમ્સના આંકડાઓ જે ગઈકાલ આવ્યા તેની આપણે રેફરન્સ સાથે વાત કરીએ। અત્યાર સુધી જોબલેસ ક્લેમ્સના આંકડા વધે એ અલ્ટિમેટલી અમેરિકા જે છે તેની ઇકોનોમી સારું માનતી હતી કે ચલો હવે એટલીસ્ટ મોંઘવારી આના કારણે ઘટશે, આ તે બધી પરિસ્થિતિ। હવે થઈ એ રહ્યું છે કે જોબલેસ ક્લેમ્સના જે આંકડાઓ છે તે વધે છે, તો જ્યારે વ્યાજદરો ઓલમોસ્ટ ઘટવાની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે આવી રીતે ખરાબ આંકડાઓને હવે પોઝિટિવ રીતે, એટલે કે એક રીતે નેગેટિવ રીતે અમેરિકન માર્કેટ્સ જે છે તે રિએક્ટ કરવા લાગ્યા। હવે અમેરિકન માર્કેટ્સ એવું રિએક્ટ કરી રહ્યા છે કે નોકરિયાત વર્ગને નોકરી નથી મળી રહી, અર્થતંત્રની હાલત ખરાબ છે, મોંઘવારી તો ઘટી ગઈ, પણ હવે જો આવી જ રીતના પ્રોબ્લેમ્સ યથાવત રહેશે તો મુશ્કેલી થઈ શકે છે। એટલે વ્યાજદર ઘટી જશે, પણ ઇકોનોમીની હાલત ખરાબ છે। હવે એ ચિંતા સતાવી રહી છે અમેરિકન માર્કેટ્સને, એટલે ગઈકાલે બહુ મોટો ઘટાડો તમને જોવા મળ્યો, અને એટલે જ ભારતીય માર્કેટ્સમાં ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન પણ 200 પોઈન્ટનો ઘટાડો તમને બતાવે છે। એટલે ગ્લોબલ માર્કેટ્સની સ્થિતિ પ્લસ ઇઝરાયલ અને ખાસ જે આજુબાજુના દેશો છે, એક તરફ લેબનોન છે, હેઝબુલ્લા, બીજી તરફ હમાસ છે, અને સાથે સાથે ઈરાન પણ હવે આ યુદ્ધમાં ઝંપલાવવાની તૈયારીઓ કરી રહ્યું છે। આ બધાનું પણ રિએક્શન એશિયન માર્કેટ્સ પણ એટલે જ પ્રોબ્લેમમાં છે। તો હવે આવો વિદેશી રોકાણકારોનું સેટઅપ જાણી લઈએ, કેમ કે આપણે ત્યાં તો આપણે હજુ સુધી કયા પ્રકારની સ્થિતિ છે તે જોયું જ નથી। સૌથી પહેલી મહત્વપૂર્ણ વાત, વિદેશી રોકાણકારો જે છે તે ગઈકાલે કેશ માર્કેટમાં ફરી એકવાર ખરીદદારી કરીને ગયા છે। એમના તરફથી જે ખરીદદારી છે તે તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે, અને તે ઓલમોસ્ટ તમે જુઓ તો આ પ્રકારે 2089 કરોડ રૂપિયાનો આંકડો તમને જોવા મળે છે। 2089 કરોડ રૂપિયા। ઓકે, સો આ પરિસ્થિતિ પર તમે નજર કરો, બહુ જ મહત્વપૂર્ણ આંકડો તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ 337 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને ડીઆઈએસ તરફથી જોવા મળી રહી છે। તો એક તરફ આમની ખરીદદારી અને બીજી તરફ આપણા લોકો, સ્થાનિક લોકોની વેચવાલી। ફ્યુચર્સમાં શું થઈ રહ્યું છે? ગઈકાલે એક્સપાયરી હતી, એટલે મંથલી એક્સપાયરીના દિવસે 1400 કરોડ રૂપિયાના ફ્યુચર્સ જે છે તે ખાસ વિદેશી રોકાણકારો ખરીદીને ગયા છે। 1390માંથી 50 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેમના દ્વારા ખરીદવામાં આવ્યા છે। અહીંયા તમે જુઓ તો ફિન નિફ્ટીમાં મામૂલી વેચવાલી છે, અહીંયા પણ મામૂલી વેચવાલી છે। આ બધું જ ઇગ્નોર કરી દો તમે, તો ખાલી આ એક્સપાયરીના દિવસે ફ્યુચર્સ ખરીદ્યા તે એક વાત ધ્યાન પર રાખીએ। હવે તમે આવો ઓપ્શન્સના ડેટા પર, FII2 ઇમેજ પર આવી જઈએ। ઓપ્શનમાં 40,000 કરોડની હેવી સેલિંગ જોવા મળે છે આપણને, પણ એ 40,000 કરોડની સેલિંગમાં નિફ્ટીના ઓપ્શન્સ જે છે તે ઇગ્નોર કરી દો તમે, 38,000 કરોડ, એટલે બાકી બચ્યા તમારા પાસે ઓલમોસ્ટ 2,500 કરોડ રૂપિયા આસપાસ, જેમાંથી 1,758 કરોડના ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે બેંક નિફ્ટીના।
970 કરોડના ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે ફિન નિફ્ટીના. 314 કરોડના જે ઓપ્શન્સ છે તે ખરીદવામાં આવ્યા છે મિડ કેપ સિલેક્ટના. એટલે તમને યાદ હોવું જોઈએ ગઈકાલે શોર્ટ બિલ્ટઅપ થયા હતા મિડ કેપ સિલેક્ટની અંદર, મિડ કેપ નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપની અંદર. તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટીના ઓપ્શન્સ પણ વેચવામાં આવ્યા છે હેવી. તો આ પરિસ્થિતિ નજર રાખો. સ્ટોક ફ્યુચર્સમાં શું થયું? ગઈકાલે લોંગ થયા છે સ્ટોક ફ્યુચર્સમાં ઇન્ટરેસ્ટિંગલી 1626 અને 1368 કરોડના સામે સ્ટોક ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે. તો અલ્ટિમેટ પરિસ્થિતિ એમ કહે છે કે માર્કેટ જે છે તે કેશ માર્કેટમાં તેઓ ખરીદીને ગયા, પણ સામે ફ્યુચર્સ અને ઓપ્શન્સના હિસાબથી એટલો કોન્ફિડન્સ નથી આવી રહ્યો. આ પરિસ્થિતિ. હવે તમારું વિક્સ ગઈકાલે 2.4% ઘટીને ગયો છે અને તમારું ક્લોઝ છે 25,010નું. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પણ નજર કરી લઈએ. 25,010નું તમારો ક્લોઝ છે. 200 પોઈન્ટ નીચે તમે ખુલશો, મતલબ કે 25,800 આસપાસ, 24,800 આસપાસ, સોરી, તમને 24,800ની ઓપનિંગ જોવા મળશે. તમને યાદ હશે ગઈકાલે ક્લોઝિંગમાં આપણે વાત કરી હતી કે જે તેજીની શરૂઆત ઓલમોસ્ટ 20-21 જૂન આસપાસથી થઈ છે તે હજુ પણ યથાવત છે. એટલે આવી સ્થિતિમાં હવે શું તે આ ટ્રેન્ડ લાઇનમાંથી આપણે હવે સમજવાનું છે. તો આ ટ્રેન્ડ લાઇન તમે જુઓ છો અને સૌથી છેલ્લી કેન્ડલ પર આવો કે જ્યાં આપણે હવે સમજવાનું છે કે ફોર્મેશન શું થઈ રહ્યું છે. તમારી 10 દિવસની EMA ક્યાં છે? 24,750 પર. એટલે આ બહુ મહત્વપૂર્ણ લેવલ મારા માટે રહેશે. આ કોઈ પણ પ્રકારની વેચવાલીમાં તમે 800 પર ખુલો છો તો તમારા સૌથી પહેલા સપોર્ટ બને તે 750ના બને. એ તૂટવા પર પછી 530. આ બીજું મહત્વપૂર્ણ લેવલ છે. આજે એટલીસ્ટ 600 ડિફેન્ડ કરવું જોઈએ. મેક્સિમમ 600નું લેવલ તો આવવું જોઈએ અથવા તો ડિફેન્ડ કરવું જોઈએ. નિફ્ટીએ 600 ન આવે તો વધારે સારું અલ્ટિમેટલી. અને હવે આપણે બાય ઓન ડિપ્સની રણનીતિ નહીં લઈએ. તમને યાદ હોય તો અત્યાર સુધી આપણે બાય ઓન ડિપ્સની વાત કરી હતી, પણ હવે આપણે બાય ઓન ડિપ્સ નહીં કરીએ. કારણ કે તમે આ લેવલથી જુઓ તો અહીંયાથી જે ટ્રેન્ડ લાઇન છે તે જે પ્રકારની તેજી તમને પાછલા દિવસોમાં જોવા મળેલી છે એવી નથી. અહીંયાથી આ ટ્રેન્ડ લાઇન જુઓ તમે ફ્લેટ થતી જઈ રહી છે. એટલે ઇનફેક્ટ તમે આ જે ઓલરેડી ગ્રે લાઇન છે તેની સાથે તમે એક આ પ્રકારની ટ્રેન્ડ લાઇન પણ જુઓ તો અહીંયાથી હવે એક ડાયવર્જન્સ આવવાની શરૂઆત થઈ રહી છે. એટલે આ સ્થિતિમાં આ જે ગેપ છે એટલીસ્ટ એટલો ગેપ નીચેની તરફ તમે એક્સપેક્ટ કરી શકો 2, 3, 4 દિવસની અંદર. એટલે આ જે ગેપ તમારા માટે બને છે તે 250 પોઈન્ટ આસપાસનો બને છે. તો એટલીસ્ટ બીજા 250 પોઈન્ટ નીચે આવે. 200 પોઈન્ટ આસપાસનો ઘટાડો તો ઓલરેડી, એટલે બીજા 50, એટલે 750નું લેવલ તો આપણું આવી ગયું 10 દિવસની EMA. હવે એ ક્લોઝિંગ બેઝિસ પર આજે જળવાઈ રહે તો કોઈ ટેન્શન નથી. એટલે આજના માટે બહુ મહત્વપૂર્ણ લેવલ 24,750નું છે કે જે જાળવી રાખવું નિફ્ટીએ જરૂરી છે. જો એ ન થયું તો પછી વધારે મંદીના ચાન્સીસ બનશે. બીજી તરફ તમે જુઓ છો જે પ્રમાણે અહીંયા તમારા બહુ જ નીચે સુધીના સપોર્ટ છે. બીજા 20 દિવસની મૂવિંગ એવરેજ પણ છેક નીચે, ક્યાંય 50 દિવસની મૂવિંગ એવરેજ તો બહુ નીચે ચાલી રહી છે. એટલે આ ગેપ ફિલ કરવા માટે માર્કેટે એક વખત એફર્ટ તો કરવો જ જોઈએ. કેમ કે છેલ્લા કેટલા સમયથી આપણે તેજી જોઈ રહ્યા છે. મેં જેમ કહ્યું તેમ જૂન મહિનાથી તમે તેજી જોઈ રહ્યા છો અને એ જૂન મહિનાથી લઈને છેક અત્યાર સુધી તમને સતત તેજી જ જોવા મળી રહી છે. અને જૂન મહિનામાં પણ તમે પર્ટિક્યુલરલી જુઓ તો 21-22 તારીખ આસપાસથી તમને તેજી આવવાની શરૂઆત થઈ હતી, જે અલ્ટિમેટલી સતત યથાવત જ છે. બજેટ સમયની જે વોલેટિલિટી હતી એને પાર કરીને પણ ફરી એકવાર તમે તેજી બતાવી દીધી છે. તો આવી સ્થિતિમાં પ્રોફિટ બુકિંગ આવવું જોઈએ. એટલીસ્ટ તમે 750 તોડો છો તો એટલીસ્ટ 530-550 સુધી તો જવાની પૂરી શક્યતાઓ બનતી જોવા મળી રહી છે. આ લેવલ પછી 24,000ની નીચે આવે છે. એટલે આ લેવલ તૂટી ગયું ત્યાં સસ્ટેન જો નિફ્ટી નથી થતો 550 તો પછી 24,000 આવવાની પૂરી તૈયારીઓ બની રહી છે. એટલે હવે બાય ઓન ડિપ્સની રણનીતિ નથી. હવે સેલ ઓન રાઇઝ એક સમયે જરૂર ધ્યાન પર રાખવું જોઈએ. પણ આજનું ક્લોઝ પહેલાં તો સેલ ઓન રાઇઝ જવા માટે થઈને આજનું ક્લોઝ તમારું 750ને નીચે અથવા તો તે લેવલને આસપાસ થવું જરૂરી છે. 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં શું થઈ રહ્યું છે? તમે જે લેવલની આપણે વાત કરી ખાસ ઉપરની તરફથી, અહીંયા તમે જુઓ ગઈકાલે આપણે એક્સપાયરીનો દિવસ હતો, દિવસની પહેલી કેન્ડલ બની, તે તમારા રેકોર્ડ હાઈ બની ગયા જે હતા 25,078. એટલે હવે નિયર ટર્મ માટે તમારું રેઝિસ્ટન્સ જે છે તે 25,078 બનતું જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં ગઈકાલે જે છે તે તમને કન્સોલિડેશન અને ધીરે ધીરે થોડું સેલિંગ આવતું જોવા મળ્યું હતું. અહીંયા દિવસના ન્યૂનતમ સ્તરો જે છે તેમાં સુપર ટ્રેન્ડ મેન્ટેન થયા હતા 952. એટલે મારા મતે આજે ઇન્ટ્રાડે 952ને ઉપર જ્યાં સુધી ક્લોઝ નથી આવતું ત્યાં સુધી તમે ખાસ તેજી તો નહીં જ કરો. અને ખાસ અત્યારે ફિલહાલ જે છે તે ઉછાળે વેચવાની રણનીતિ ગણવી જોઈએ. 952ને ઉપર જો એક વખત ખાસ તમે ક્લોઝ આપી દો છો તો પછી કદાચ તેજીના ચાન્સ બને. પણ મને નથી લાગતું કે હવે જે પ્રકારે મૂળ માહોલ બની રહ્યો છે આવું કંઈ થાય. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બીકોઝ નવી સાપ્તાહિક એક્સપાયરીમાં એન્ટર થઈ ચૂક્યા છીએ આપણે. અને આવી સ્થિતિમાં ઓપન ઇન્ટરેસ્ટ શું કહે છે? બસ એ જ કહે છે
25,000 પર ફાઇટ ચાલી રહી છે. પુટ રાઇટર્સ આજે ફસાઈ જશે. અહીંયાના જેટલા પણ છે તે બધા જ ઓલમોસ્ટ 40 લાખ આસપાસના તમને જે છે તે ખાસ જોવા મળી શકે છે અને ઓલમોસ્ટ 50 લાખ આસપાસનું તમને જોવા મળી રહ્યું છે જે કોલ રાઇટર્સ છે તે અગ્રેસિવલી ઊભા છે. હવે નીચે સપોર્ટ તમારા સૌથી પહેલાં ક્યાં આજે ઓપનિંગ તમારી ક્યાં થશે? આ 25,000 બરાબર, આ 950, 900, 850 ને 800 લગભગ અહીંયા આગળ ઓપન થવાની વાત છે. એટલે આ જેટલા પણ પુટ રાઇટર્સ અહીંયા છે અને અહીંયા છે, આ 3 સ્ટ્રાઇક પ્રાઇસના પુટ રાઇટર્સ મેજર પહેલાં તો ફસાશે. તમારા મેઇન સપોર્ટ 24,500ના છે, રાઈટ? સો આવી સ્થિતિમાં હવે 24,500 પર કઈ રીતે પુટ રાઇટિંગ આજે થાય છે અને સપોર્ટ ત્યાંથી બિલ્ડ થાય છે તે ખાસ જોવાનું રહેશે આ સ્ટ્રાઇકથી. અને આવી સ્થિતિમાં તમે જુઓ છો તે આ સ્ટ્રાઇક છે 600 અને આ છે 700. આ બહુ મહત્વની જગ્યા રહેશે. આ બંને જગ્યાએ આજે કઈ રીતે પુટ રાઇટર્સ અગ્રેસિવ થાય છે કે નથી થતા તે જોવાનું રહેશે. પ્લસ આ જે બે સ્ટ્રાઇક મેં તમને જણાવી છે તે છે 800 અને 900. અહીંયા કોલ રાઇટર્સ કઈ રીતે અગ્રેસિવ થાય છે તે પણ આપણે જોવાનું રહેશે. વાત થઈ ગઈ નિફ્ટીની. ક્લિયર કટ છે, હવે નવી ખરીદદારી કરવાની સલાહ ક્લિયરલી નથી. રિસેન્ટ ટોપ્સ બન્યા છે. એક વખત જો એ ટ્રેન્ડ લાઇન આપણી જે ગ્રે લાઇન હતી તમને યાદ હોય તો એને ઉપર અને નવા રેકોર્ડ હાઈને ઉપર જઈએ તો નવી તેજી કરીશું. ત્યાં સુધી સેલ ઓન રાઇઝ અત્યારે ફિલહાલ બની રહ્યું છે, નજર રાખો. આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી પર પણ આપણે ગઈકાલે વાત કરી હતી. બહુ મહત્વના લેવલ મેં તમને ગઈકાલે જણાવ્યા હતા અને એ લેવલ થતું હતું 51,150. ક્યાંથી એ ટોપ બન્યો? તમારો એ ટોપ જે છે તે છેલ્લે ઇલેક્શન પહેલાંનો જે દિવસ હતો ત્યાંનો બનેલો હતો. આ છે 51,150. હવે આ લેવલ જે છે તે આપણે અહીંયાથી ક્લેમ કર્યું ફરી એકવાર. એ જ જૂન મહિનામાં, આ જૂન મહિનાનો પહેલો દિવસ હતો યાદ રાખો. ત્યાંથી ક્લેમ કર્યું, પછી તમે સતત ઉપર રહ્યા. ધીરે ધીરે આવો મારી તરફ. તમે જુઓ છો તે પ્રમાણે સતત જુલાઈ એન્ડ સુધી આપણે 51,150 જાળવી રાખ્યું હતું. હમણાં છેલ્લે જે વોલ્ટિલિટી હતી તેમાં તમે એ લેવલ તોડ્યું અહીંયાથી અને ફરી એકવાર રીક્લેમ કર્યું. હવે હજુ પણ તમે આ લેવલને ઉપર ચાલી રહ્યા છો. આ જે ગ્રે લાઇન છે તેને ઉપર ચાલી રહ્યા છો. પણ આજે જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ તૂટવાની વાત કરે છે, તમારો બેંક નિફ્ટીનો ક્લોઝ કેટલો હતો ગઈકાલનો? તે ક્લોઝ છે 51,600 ને આસપાસ. હવે 51,600 થી જો 200 પોઈન્ટ નિફ્ટી તો 400-350 પોઈન્ટ આસપાસ બેંક નિફ્ટી. એટલે કે આજે તમારી ઓપનિંગ 300 આસપાસની થશે. 300-350 આસપાસ હું એવું માનું છું. જો 350 આસપાસની બેંક નિફ્ટીની ઓપનિંગ થાય છે તો અગેન 51,150 બહુ મહત્વપૂર્ણ સપોર્ટ એરિયા છે. આ લેવલ તૂટવા પર પર્ટિક્યુલરલી મોટી વોલ્ટિલિટી બેંક નિફ્ટીમાં આવી શકે છે. અને બીજું મહત્વપૂર્ણ લેવલ તમારા માટે અહીંયાથી ખાસ જે બનતું જોવા મળ્યું હતું તે તમે જુઓ. આ છે બ્લુ લાઇન જે તમે જોઈ રહ્યા છો તે છે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. આ લેવલ તમારું થાય છે 51,036. એટલે કે આ બે લેવલ છે ક્લોઝિંગ બેઝિસ પર જળવાઈ રહે તે બહુ જ જરૂરી છે. આ બે લેવલ નહીં જળવાય તો પછી તમે હવે 100 દિવસની મૂવિંગ એવરેજ તરફ આગળ વધશો અને એ લેવલ થશે 49,776. એટલે કે 51,000 ગયું, 50,000 ગયું અને એને પણ નીચે 49,776. એટલે કે ઓલમોસ્ટ 1,400 પોઈન્ટ આસપાસની વેચવાલી આવી શકે જો તમે આ લેવલ જાળવી શકતા નથી. એટલે કે ક્લોઝિંગ બેઝિસ પર 0.36. 51,000 ટૂંકમાં તૂટવું ના જોઈએ આજે. જો તૂટ્યું તો પછી પાટિયા પડી ગયા સમજો. આજે બેંક નિફ્ટીની હાલત ખરાબ થશે. 15 મિનિટના ચાર્ટમાં આપણે સમજાવી દઈએ કેટલા નજીક છીએ આપણા જે મહત્વના લેવલ જે મેં ગ્રે લાઇન તમને બતાવી એ તમે અહીંયા જુઓ છો. કેટલા નજીક છીએ આપણે આપણા મહત્વપૂર્ણ સપોર્ટ એરિયાથી. 51,600 નો તમારો ક્લોઝ, રાઈટ? અહીંયા તમે જુઓ છો તે 51,600 થી આપણું આ 150નું મહત્વપૂર્ણ લેવલ અહીંયા આવે છે. એટલે એક વખત આજે આ લેવલ તૂટવું ન જોઈએ, બહુ જરૂરી છે. અને આમ પણ બેંક નિફ્ટી તમે જાણો છો તેમ નર્વસ છે. હવે તમે એક વખત નજર કરો ગઈકાલની જે ઓપનિંગ તમારી થઈ હતી, તેજી તરફની ઓપનિંગ થઈ, ત્યારબાદ કન્સોલિડેશન સતત નાની રેન્જમાં તમે રહ્યા છો અને એ નાની રેન્જમાં જ તમે દિવસભર કારોબાર જોયો. જુઓ તમે ધીરે ધીરે આવો અહીંયા છેલ્લે પછી તમારો ટ્રેન્ડ ચેન્જ થતો જોવા મળ્યો અને ટ્રેન્ડ ચેન્જ થયા પછી પણ તમારું સેલિંગ જ યથાવત હતું. ઓલમોસ્ટ ઇન લાઇન રહ્યા છો. ઉપરની તરફ તમે જે છે તે એક વખત 51,890 આસપાસના હાઈ બનાવી દીધા, પછી ત્યાંથી કંઈ ખાસ વધારે લેવલ્સ બન્યા નહોતા અને ન્યૂનતમ સ્તરો પર તમે 600 જાળવી રાખ્યું હતું એક વખત. સો આ લેવલ તમે જુઓ છો 600 આજે તૂટશે અને 350-300 આસપાસના ઓપનિંગ તમને જોવા મળવાની છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળે છે અહીંયાથી ખાસ બેંક નિફ્ટીમાં મેજર બિલ્ટઅપ ગઈકાલે જ નેગેટિવિટી તરફનું બની ગયું અને 52,000 પર તમને બહુ મોટા જે છે તે કોલ રાઇટિંગ આવતા જોવા મળેલા છે. ગઈકાલે જ બહુ જ સિગ્નિફિકન્ટ એડિશન અહીંયા થયેલું છે. એટલે આવી સ્થિતિ પર નજર કરો. 51,800 છે તમારા માટે કે જે બીજું મોટું હર્ડલ. આજે તમારી જે ક્લોઝ હતી તે 560-64 આસપાસથી, ત્યાંથી હજુ પણ નીચે તમે ખુલશો, રાઈટ? આવી સ્થિતિમાં આ જગ્યા હવે કન્જંક્શન બની રહી છે અને નીચે 51,000 પર એટલા સારા સપોર્ટ નથી.
પ્રોબ્લેમ બેંક નિફ્ટી માટે આ છે. તો આજે જો અહીંયા પુટ રાઇટર્સ નહીં આવે તો પછી આ લેવલ તૂટવાના પૂરા ચાન્સ બની રહ્યા છે. બેંક નિફ્ટી વીક છે અને 51,500 તૂટી જવાથી હવે આ જે કોલ રાઇટર્સ તમે થોડું ફરી એકવાર જુઓ, આ જે કોલ રાઇટર્સ છે તે અહીંયા પણ થોડા અગ્રેસિવ થશે 51,500 પર. તો પરિસ્થિતિ આ છે ખાસ. હું અહીં ચેન્જ બતાવી દઉં કઈ રીતે આ 51,000ના કોલ રાઇટર્સ છે, 51,500ના કોલ રાઇટર્સે પોઝિશન બનાવી. 51,000 પર ગઈકાલે જ તમે જુઓ છો ઓલમોસ્ટ 19 લાખનું એડિશન છે કોલમાં, એક જ દિવસમાં 19 લાખનું, એ પણ શુક્રવારે. એટલે બહુ કોન્ફિડન્ટ પોઝિશન્સ અહીંયાથી બની છે. ત્યારબાદ તમે જોશો 800 પર પણ તમે જુઓ છો તે ખાસ ઓલમોસ્ટ 10 લાખ આસપાસનું કોલ રાઇટિંગ અહીંયા છે અને 7 લાખનું કોલ રાઇટિંગ તમને જે છે તે 700માં જોવા મળી રહ્યું છે. એટલે ક્લિયરલી બેંક નિફ્ટી વધારે ખરાબ પરિસ્થિતિમાં છે. ઇનફેક્ટ 300ના કોલ રાઇટર્સે એક્ઝિટ પણ લઈ લીધી છે ત્યાંથી. એ કદાચ બાઇંગ હોય હેજિંગ માટે થઈને તો ત્યાં એક્ઝિટ તમને થોડી જોવા મળે છે. તો આ છે સેટઅપ. બેંક નિફ્ટી વધારે પ્રોબ્લેમેટિક છે. 51,150 બહુ મહત્વનું લેવલ, એને આગળ આપણે ચર્ચા કરીશું ખાસ. અને સાથે સાથે જ્યાં સુધી વાત આવે છે નિફ્ટીની, હવે બાય ઓન ડિપ્સની રણનીતિ આપણે અહીંયા ટેમ્પરરીલી અત્યારે ફિલહાલ પોઝ કરીએ છીએ. જોઈએ પછી આગળ શું થાય છે. તો આવો પછી ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરીશું. થોડી ક્ષણોમાં બ્રેકનો સમય થયો છે. પછી મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક એક્શન આપણને સમજાવશે. બધું જ સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેજ 200-250 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે, એટલે કે 24,800ના મહત્વના લેવલની આસપાસની ઓપનિંગના સંકેતો બની રહ્યા છે. જોઈએ 750ના મહત્વના લેવલ્સની આસપાસ શું થાય છે. પણ આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક શું એક્શન બની રહ્યું છે સમજીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે એક્શનમાં? ગુડ મોર્નિંગ. યસ, આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો નિફ્ટીની કંપનીથી કરવા માંગીશ. સૌપ્રથમ હું ટાટા મોટર્સની વાત કરવા માંગીશ. કંપનીના પરિણામ ઘણા સારા એવા આવ્યા છે. નફો કંપનીનો 24% વધીને ₹5,247 કરોડ પર આવ્યો છે. એમની આવક 1,03,597 કરોડથી વધીને 1,09,623 કરોડ આવી છે. આની પાછળનું ખાસ કારણ જેગુઆર લેન્ડ રોવરનું એમનું જે પ્રદર્શન છે, ઘણું સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે. કંપનીના ઇબિડા 14% વધીને ₹15,509 કરોડ આવે છે, જ્યારે અનુમાન 15,000 કરોડનું હતું. એટલે અનુમાન કરતાં 500 કરોડ વધુ આવે છે ઇબિડા. કંપનીના માર્જિન 13.3% હતા, જે વધીને 14.4% આવે છે. એટલે કંપનીના ટોપ લાઇન, બોટમ લાઇન સાથે સાથે કંપનીના ઓપરેટિંગ નંબર પણ ઘણા એવા સારા જોવા મળે છે. એટલે ટાટા મોટર્સ આજના દિવસે તમારા રડાર પર રહેશે. જે બાદ નેક્સ્ટ આઈટીસી તમારે ખાસ કરીને એક્શનમાં જોવા મળી શકે છે. એનું કારણ એ કે જે કંપનીના જે પરિણામ હતા થોડીક નરમાશ જોવા મળી છે. આવક 7% વધીને ₹17,000 કરોડ આવી છે. નફો 4,902 કરોડ હતો, જે વધીને 4,917 કરોડ આવ્યો છે. એટલે કે ઘણો ઓછો આપણને મામૂલી વધારો જોવા મળ્યો છે. અનુમાન 5,020 કરોડનું હતું, એટલે અનુમાનથી ઓછા છે. ઇબિડા માત્ર 1% વધારો થઈને ₹6,296 કરોડ જોવા મળે છે અને માર્જિન 39.5% હતા, જે ઘટીને 37% પર આવે છે. એટલે કે માર્જિનમાં અહીંયા આપણને પ્રેશર જોવા મળ્યું છે આઈટીસીમાં. અને સાથે સાથે કંપનીના જે વોલ્યુમની જે એક્સપેક્ટેશન હતી, ખાસ કરીને સિગારેટ વોલ્યુમમાં જે 2-3% થવાની એક્સપેક્ટેશન હતી, પરંતુ 2% ઉપર જ આપણને યથાવત જોવા મળે છે. આ વાત થઈ આઈટીસીની. જે બાદ રેલટેલના પરિણામ આવ્યા છે. રેલટેલના પરિણામની વાત કરું તો આવક 19.2% વધીને ₹558 કરોડ આવી છે, જ્યારે એમનો નફો 26% વધીને ₹49 કરોડ પર આવ્યો છે. ઇબિડા 14%થી ગ્રોથ કર્યા છે અને માર્જિન 19.4% જે ઘટીને 18.5% જોવા મળે છે. એટલે અહીંયા પણ આપણને ઓવરઓલ નંબર સારા જોવા મળે છે, પરંતુ માર્જિનમાં પ્રેશર જોવા મળ્યું છે. જે બાદ નેક્સ્ટ કલ્યાણ જ્વેલર્સના નંબર સારા આવ્યા છે. નફો 24% વધીને ₹177 કરોડ આવ્યા છે. આવક 26.5% ગ્રો કરીને ₹5,535 કરોડ. ઇબિડા 16% વધીને ₹375.5 કરોડ. પરંતુ સેમ સ્ટોરી કલ્યાણ જ્વેલર્સમાં પણ માર્જિનમાં પ્રેશર જોવા મળે છે. 7.4%થી ઘટીને 6.8% જોવા મળે છે. જે બાદ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, ખરેખરમાં કંપનીના ઘણા સારા એવા નંબર આવ્યા છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે કે વ્યાજની આવક 30% વધીને ₹293 કરોડ. નફો 46% વધ્યો છે, જે ₹70 કરોડ આવ્યો છે. પ્રોવિઝનમાં પણ 3%નો ઘટાડો થઈને ₹52 કરોડ જોવા મળે છે. જ્યારે કંપનીના એસેટ ક્વોલિટીમાં સારું પરફોર્મન્સ જોવા મળે છે. ગ્રોસ એનપીએ 2.94% હતા, જે ઘટીને 2.84% આવે છે. અને નેટ એનપીએ જે 0.86% હતા, જે ઘટીને 0.47% આવે છે. એટલે કે ઓલમોસ્ટ 50%નો ઘટાડો આપણને અહીંયાથી ક્રોસ એનપીએ અને નેટ એનપીએમાં જોવા મળે છે, જે સારી વાત છે. જે બાદ ગોદરેજ એગ્રોવેટ કંપનીના નંબરની વાત કરું તો નફો 107 કરોડ હતો, જે
9% વધીને ₹131.6 કરોડ જોવા મળ્યો છે. પરંતુ આવક 2510 કરોડ હતી, જે ઘટીને કોન્ટ્રા જોવા મળી છે. 6.5% નજીક એમનો ઘટાડો થઈને ₹2350 કરોડ જોવા મળે છે. એટલે કે આવક અને નફામાં એ કોન્ટ્રા જોવા મળ્યું છે. જે બાદ થર્મેક્સ કંપનીનો નફો 59 કરોડ હતો, જે 96.6% વધ્યો છે, જે ₹115.8 કરોડ પર આવ્યો છે. અને આવક 1933 કરોડ હતી, જેમાં 13% વધીને 2184 કરોડ જોવા મળી છે. એટલે કે ઓવરઓલ નફો અને આવક બંનેમાં સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે થર્મેક્સના. જે બાદ લાસ્ટ સ્ટોક એબી કેપિટલ, કે એબી કેપિટલમાં કંપનીનો નફો 17%થી ગ્રોથ કર્યો છે, જે ₹758 કરોડ આવ્યો છે. અને આવક 25.37% વધીને ₹8,832 કરોડ આવ્યો છે. એટલે આ દરેક સ્ટોક છે કે જેની ઉપર તમારી નજર હોવી જોઈએ. સાથે સાથે અમુક ખાસ ઇવેન્ટ છે કે જેની ઉપર તમારે આજે ખાસ ફોકસ રહેવું જોઈએ. ખાસ કરીને સેન્સેક્સની આજે વીકલી એક્સપાયરી છે, ફ્રાઈડે છે. જે બાદ નિફ્ટીની 2 કંપની, બ્રિટાનિયા અને ટાઇટન કંપની, આ બંનેના પરિણામ આવવાના છે. અને વાયદા બજારની આઈડીએફસી, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અને યુપીએલ, આ 3 કંપનીના પરિણામ આવવાના છે. એટલે આ દરેક તમારે એક્શનમાં રાખવું જોઈએ. સાથે સાથે આજથી ઓલા ઇલેક્ટ્રિકનો આઈપીઓ ઓપન થયો છે સબસ્ક્રિપ્શન માટે, જે તમે મંગળવારે એટલે કે 6 ઓગસ્ટ સુધી તમે આમાં અપ્લાય કરી શકશો. પ્રાઇસ બેન્ડ ₹72થી ₹76 પ્રતિ શેર રાખવામાં આવી છે. અને કુલ ઇસ્યુ સાઇઝ 6145 કરોડ છે. અને સાથે સિગલ ઇન્ડિયા આઈપીઓ, જેનો જે બીજો દિવસ છે, જે તમે 5 ઓગસ્ટ એટલે કે સોમવાર સુધી તમે આમાં ભરી શકશો. કંપનીની પ્રાઇસ બેન્ડની વાત કરું આઈપીઓની, તો 380થી 401 પ્રતિ શેર છે. અને કુલ ઇસ્યુ સાઇઝ 1252 કરોડ જોવા મળી છે. તો આ દરેક ઇવેન્ટ છે કે જેમાં આજે તમારે ફોકસ રાખવું જરૂરી છે. O2ES. ઓકે, સો આ બધા જ કાઉન્ટર્સને આપણે ખાસ ફોકસમાં રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ જ્યારે ઓપનિંગ માટે તૈયાર થઈ રહ્યા છે તે પહેલાં તમે જુઓ છો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ તમારે ખાસ રડાર પર જરૂરથી રાખવા જોઈએ, બિકોઝ આ બધા જ સ્ટોક્સમાં તમને કંઈક ને કંઈક એક્શન બનતું જોવા મળી શકે છે. પ્લસ આઈપીઓનું અપડેટ પણ અમે તમને આપ્યું છે. ખાસ ઓલા બહુ મહત્વપૂર્ણ આઈપીઓ છે, અને જે ઝોમેટો કેટેગરીનું આઈપીઓ પોસિબલ છે કે બની શકે, કારણ કે જે સમયે માહોલ ઝોમેટો માટે હતો, ન્યૂ એજ કંપની છે, આ તે ઘણી બધી વસ્તુઓ કહેવામાં આવી હતી, એવા જ પ્રકારે ઘણી બધી વાતો થઈ રહી છે ઓલા ઇલેક્ટ્રિક માટે થઈને પણ. તો નજર રાખો આ બધા જ સંકેતો ઉપર. અને ઓલા ઇલેક્ટ્રિક પર અમે આજના ક્લોઝિંગ કેપિટલમાં તમને વિસ્તૃતમાં એક રજૂઆત પણ યોમિકને જ કહીએ કે એ આપણને રજૂઆત આપે, તો ક્લોઝિંગમાં આપણે એ ચર્ચા પણ કરી લઈશું. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલાં અમારા રડાર પર છે આજે, તે છે ટાટા મોટર્સ. નંબર્સ આવ્યા છે, નંબર્સનું રિએક્શન બહુ મહત્વપૂર્ણ રહેવા જઈ રહ્યું છે ટાટા મોટર્સ માટે થઈને, કારણ કે નફો જે છે તે ઓલમોસ્ટ 24% વધી અને 5247 કરોડ રૂપિયા થયો. એમનું અનુમાન જે છે તે 5033 કરોડનું હતું. હવે અહીંયા બહુ મેઇન ફોકસ એટલા માટે સારું બન્યું કારણ કે જગુઆર લેન્ડ રોવર તરફથી જે સારું પ્રદર્શન થયું તેના કારણે થઈને ઓવરઓલ નંબર્સ સારા આવ્યા છે. આવક 1,03,597 કરોડથી વધીને 1,09,623 કરોડ રૂપિયા થઈ છે. એબિટા તમે જુઓ 14% વધી અને આવ્યા છે 15,509 કરોડ રૂપિયા. અગેન અનુમાન 15,000 કરોડનું હતું. અને માર્જિન તમે જુઓ 13.3%થી વધીને 14.4% થયા છે. અલ્ટિમેટલી ટાટા મોટર્સના નંબર્સ આપણને એવું સમજાવે છે કે નંબર્સ સારા છે, સ્ટોકમાં એક્શન આવવું જોઈએ. પણ સાથે સાથે અમુક મેનેજમેન્ટ કમેન્ટ્રીઝ જે છે આગળ માટે થઈને તે થોડી ક્વેશ્ચનેબલ છે. આવી સ્થિતિમાં પોસિબલ છે કે સ્ટોક થોડું રિએક્ટ કરે. હવે તમે ચાર્ટ્સ જુઓ, જેમાં એક ક્લિયર કટ ટોપ બનતો જોવા મળી રહ્યો છે. શાર્પ અપમૂવ તમને આવતી જોવા મળેલી હતી. 50 દિવસની EMA આસપાસથી સપોર્ટ લીધા બાદ સ્ટોક ઉપર ગયો હતો. હવે તમે અત્યારે જુઓ છો તે ઉપરની તરફ 3 દિવસથી પર્ટિક્યુલરલી 1150, 1175 આસપાસ ટોપ્સ બની રહ્યા છે. અને એ 3 દિવસના ટોપને કારણે આજે પોસિબલ છે એક વખત 10 દિવસની EMA ને ટેસ્ટ કરવાની કોશિશ અહીંયાથી સ્ટોક કરી શકે છે. 1100 સુધીના મે બી લેવલ પોસિબલ છે. થોડો ઘટાડો આવી શકે. હા, સ્ટોકે થોડો ટોપ બનાવવાની કોશિશ કરી છે અને નંબર્સ સારા છે, પણ ઓવરઓલ જે રીતે કમેન્ટ્રી વગેરે છે, પ્રોફિટ બુકિંગ પણ આવવાના ચાન્સીસ બની રહ્યા છે, જેના કારણે થઈને ટાટા મોટર્સ સૌથી પહેલાં તમારા ધ્યાન પર હોવો જોઈએ. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી જે છે તે ખાસ અહીંયાથી તમને જોવા મળી રહ્યા છે. તેમાં ITC જોવા મળશે. ITC એટલા માટે કારણ કે અહીંયા પહેલા ત્રિમાસિકના નંબર્સ આવ્યા. આવક 7% વધી છે, 17,000 કરોડ રૂપિયા થઈ. નફો 4,902 કરોડ રૂપિયાથી 4,917 કરોડ, એટલે કે મામૂલી વધ્યો છે નફો, પણ આવક બહુ સારી વધી છે. હવે અનુમાન પણ 5,020 કરોડ રૂપિયાનું હતું, એટલે અનુમાનથી ઓછો છે નફો. એબિટા 1% વધીને આવે છે 6,296 કરોડ રૂપિયા, અને માર્જિન જે છે તે 50.5%થી ઘટીને 37%. એટલે નફો તમારો અનુમાનથી ઓછો છે, માર્જિન તમારા ઘટી રહ્યા છે, એબિટા વધ્યા, આવક વધી,
તો અલ્ટિમેટલી કંપનીની પ્રોફિટેબિલિટી પર અસર પહોંચી છે. આથી પોસિબલ છે કે આઈટીસી આજે આમ તો ડિફેન્સિવ છે અને જ્યારે નિફ્ટી તમને 200-250 પોઈન્ટ્સ આસપાસનો ઘટાડો બતાવે છે, હંમેશા પરંપરા રહી છે કે આઈટીસી જ્યારે નિફ્ટી ઘટે ત્યારે આઈટીસી વધતો જ હોય છે. આવી સ્થિતિમાં આજે આ સ્ટોક જે છે તે કઈ રીતે રિએક્ટ કરે છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે જોવું, કારણ કે એક તરફ તમારા નંબર્સ મિક્સ બેગ છે પણ નિફ્ટીને બચાવવું જરૂરી છે. તો આવી સ્થિતિમાં કઈ રીતે આઈટીસી આગળ વધે છે, હું તમને ચાર્ટ્સ બતાવું સ્ક્રીન પર. ફોર્મેશન શું કહી રહ્યા છે, લાંબા સમયની એક કન્સોલિડેશન બાદ તેજીની શરૂઆત જે છે તે આઈટીસીના ચાર્ટમાં થઈ છે અને ચાર્ટ્સ જે છે તે ધીરે ધીરે તમને ઉપર તરફ આગળ વધતા જોવા જરૂર મળી રહ્યા છે. હવે ઉપલા સ્તરો પર એક ટોપ બનાવવાની નાનકડી કોશિશ જે છે તે 510 આસપાસ થઈ છે. સો 510થી ઉપર આગળ જવાની મુશ્કેલી છે. આ છે તમારા સ્ક્રીન પર ચાર્ટ્સ. હવે જે 10 દિવસની ઈએમએ છે તમારા માટે તે લેવલ થાય છે પર્ટિક્યુલરલી 437 આસપાસનું. એટલે આજે આ લેવલ જે છે તે જળવાય છે કે નહીં તે ખાસ જોવું જરૂરી રહેશે. 430, 470, 80 આસપાસના જે મહત્વપૂર્ણ લેવલ્સ છે. 450 પહેલાં તો તમારી 50 દિવસની ઈએમએ છે અને પછી 10 દિવસની ઈએમએ જે છે તે 500 ને નજીક છે. એટલે આવી સ્થિતિમાં 490 તોડવા પર મે બી પોસિબલ છે ફરી એકવાર થોડી વેચવાલી આવે, પણ જોઈએ નંબર્સનું રિએક્શન કઈ રીતે આવે છે. આગળ વધીએ અને પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ ચંદાણી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની સાથે આપણે હવે ચર્ચા શરૂ કરીએ. પ્રદીપ, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો સ્વાગત, ખૂબ ખૂબ આભાર જોડાવા માટે થઈને. સેટઅપ સમજવાની કોશિશ કરીએ સર, બિકોઝ ફાઇનલી આટલા લાંબી તેજી બાદ 25,000નો એક ડ્રીમ રન જે છે તે હવે નિફ્ટી પોઝ આપવાની કોશિશ કરશે આજે, બિકોઝ 200-250 પોઈન્ટનો ઘટાડો છે. યુએસ માર્કેટનું ટેન્શન, ઈરાન ઇઝરાયલનું ટેન્શન, એશિયન માર્કેટ્સમાં તો કંઈક અલગ જ લેવલની નિક્કેઈ 5% નીચે, એટલે જબરદસ્ત વેચવાલી જોવા મળી રહી છે. થોડું સમજવાનું રહેશે આપણે. ઓલમોસ્ટ જૂનની 20-22 તારીખ આસપાસથી સતત અપમૂવમાં છીએ આપણે. ડેઇલી ચાર્ટ્સ પર તમે જુઓ છો, એક ટ્રેન્ડ લાઇન પણ મેં બનાવવાની કોશિશ કરેલી. સો સતત અપમૂવમાં છીએ આપણે. હવે શું અહીંયાથી તે સમજવું જરૂરી બનશે. શું ઓબ્ઝર્વેશન રહેશે તમારા આજે અને આજનો શુક્રવાર જે 250 પોઈન્ટના ઘટાડા સાથે ખુલવાની કોશિશ કરી રહ્યા છીએ આપણે? બાય ઓન ડિપ્સની રણનીતિ જુઓ છો કે હવે થોડો સમય માટે સાઇડવેઝ જઈ શકે છે માર્કેટ્સ? પ્રદીપ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આર્યુ. તો શોર્ટ ટર્મમાં તો હજી ઓવરઓલ જે પોઝિટિવ ટ્રેન્ડ છે ઇમ્પેક્ટ છે અને નિયરેસ્ટ સપોર્ટ અમે જોઈ રહ્યા છીએ નિફ્ટીના આર્લી ચાર્ટ્સ પર એ 24,750નો છે. આ અઠવાડિયાનો જે લોએસ્ટ લેવલ છે મંડેના બોટમ બન્યો તો એ 24,775 છે. એટલે રફલી 24,750, 24,775 છે મારા હિસાબે એક ડિસન્ટ સપોર્ટ ઝોન છે, જેના સ્ટોપલોસ સાથે ઓવરઓલ આપણે એક પોઝિટિવ મેન્ટેન કરીશું. અને ઓન ધ હાયર સાઇડ 25,400 અને 25,600ના ટાર્ગેટ અમે લઈને ચાલી રહ્યા છીએ. પણ મારો જે કન્સર્ન છે એ બ્રોડલી એના લોંગર ટર્મ ચાર્ટ્સ છે એના સાથે છે, કેમકે મંથલી ચાર્ટ્સ પર નિફ્ટી ખાસું ઓવરબોટ છે અને આ પ્રમાણેના રીડિંગ જે મંથલી ચાર્ટ્સ પર આપણે RSIના જોઈ રહ્યા છીએ એ આની પહેલાં ઓક્ટોબર 2021માં જોવા મળ્યા હતા, જ્યારે નિફ્ટીમાં 18,600થી લઈને પછી આપણે સબસિક્વન્ટ 6-7 મહિનામાં 15,183 સુધીનું કરેક્શન જોયું હતું. એટલે લાર્જર કન્સર્ન એ છે કે નિફ્ટીના લોંગર ટર્મ ચાર્ટ્સ પર આપણે એક ઓવરબોટ કન્ડિશન્સ જોઈ રહ્યા છીએ. હવે ઓવરબોટ કન્ડિશન્સ વધારે ઓવરબોટ ના બને એવું કોઈ ના કહી શકે, પણ એક કન્સર્ન છે જે ઇન્વેસ્ટરોએ ધ્યાનમાં રાખવું જોઈએ અને એને ધ્યાનમાં રાખીને અમે અમારા જે ક્લાયન્ટ્સ છે એમને ફ્રેશ મની ડિપ્લોય કરવામાં થોડી સાવચેતી અપનાવવાનું કહી રહ્યા છીએ. એક્ઝિસ્ટિંગ લોંગ છે એમાં ટાઈટ સ્ટોપલોસ રાખવાની સલાહ આપી રહ્યા છીએ અને અમારા જે કમ્ફર્ટેબલ સેક્ટર્સ છે જ્યાં અમે ફ્રેશ મની ડિપ્લોય કરવાની સલાહ આપી રહ્યા છીએ, એક તો કેમિકલ્સનું સેક્ટર છે. સ્પેશિયાલિટી કેમિકલ્સના સેક્ટરમાં છેલ્લા 1.5-2 વર્ષમાં ઉપરના લેવલથી સારું એવું કરેક્શન આવ્યું છે અને હજી પણ મોટાભાગના સ્ટોક એમના ઓલ ટાઈમ હાઈથી 25, 30, 40, 50% પણ નીચે છે. તો એક સેક્ટર છે જ્યાં અમારો એક રિલેટિવલી હાયર કમ્ફર્ટ છે. બીજું આઈટી ઇન્ડેક્સ છે જે અમને લાગે છે કે રિલેટિવલી સ્ટ્રોંગ રહી શકે અને FMCG ઇન્ડેક્સ છે એ પણ અમને સારો લાગે છે. તો આ એક 3-4 પોકેટ્સ ઓફ સ્ટ્રેન્થ છે અથવા કમ્ફર્ટ છે જ્યાં અમે ફ્રેશ મની ડિપ્લોય કરવાની સલાહ આપી રહ્યા છે. બાકી ઓવરઓલ માર્કેટ અમને લાગે છે કે આવનારા થોડાક મહિનામાં એક કરેક્શન કોન્સોલિડેશનનો ફેઝ બતાવી શકે. શોર્ટ ટર્મ માટે જે પણ અમે વાત કરી, હજી પણ આપણે 24,750નો સ્ટોપ લોસ રાખીને શોર્ટ ટર્મ માટેનો પોઝિટિવ હોલ્ડ કરીશું.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. અચ્છા, મિડ કેપ સ્મોલ કેપના પ્રોબ્લેમ્સ પણ અલગ છે, તે બધું પણ આપણે સમજીશું. પણ આવો સૌથી પહેલાં તો પ્રી ઓપનિંગના બિટ્સ પર નજર કરી લઈએ. અત્યારે ફિલહાલ 0.5% આસપાસના ઘટાડાના સંકેત કંઈક નિફ્ટી આપી રહ્યું છે, સેન્સેક્સમાં પણ આ એક વખત સેટલ થઈ જવા દઈએ પ્રી ઓપનિંગના બિટ્સ, ત્યારબાદ વધારે સ્પષ્ટતા આપણને થતી જોવા મળી શકે છે. પણ પ્રદીપ, આવો પ્રી ઓપનિંગના બિટ્સ આવી જ રહ્યા છે, તો પછી હવે તમારા રેકમેન્ડેશન્સ આજના જાણી લઈએ. પ્રદીપ, કયા કયા સ્ટોક્સ આજે તમારા લિસ્ટ પર? એ બાય રેકમેન્ડેશન છે. એક હિટાચી એનર્જી ઇન્ડિયા, જેનો NSE કોડ પાવર ઇન્ડિયા છે, એ પહેલી બાય રેકમેન્ડેશન રહેશે. ગઈકાલે એક અબો એવરેજ વોલ્યુમ સાથે 34 DMA ની ઉપર બંધ આપ્યો અને આર્લી ચાર્ટ્સ પર એક ફ્રેશ બ્રેકઆઉટ પણ કન્ફર્મ થયા છે. 12,392નો બંધ છે પાવર ઇન્ડિયાનો. 11,800નો સ્ટોપ લોસ રાખી 13,250ના ટાર્ગેટ માટે લઈ શકાય. એસીની કંપની જે બ્લુ સ્ટાર લિમિટેડ, એ બીજો પીક રહેશે. નેરો રેન્જમાં કોન્સોલિડેશન પછી આર્લી ચાર્ટ્સ પર એક ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. 1756નો બંધ છે. 1715નો સ્ટોપ લોસ રાખી 1825ના ટાર્ગેટ માટે બ્લુ સ્ટારને લઈ શકાય. 2 થી 3 દિવસનો ટાઈમ ફ્રેમ આ બે રેકમેન્ડેશન માટે, અને આ બે સ્ટોક અમે મારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે. ડેફિનેટલી. તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. બ્લુ સ્ટાર 1825 ટાર્ગેટ, 1715ના સ્ટોપ લોસ સાથે, અને હિતાચી અહીંયા તમને ખરીદવાની સલાહ, એટલે કે પાવર ઇન્ડિયા અહીંયા તમને ખાસ સલાહ છે. 13,200ના ખાસ તમને આગળ જતા ટાર્ગેટ્સ બનતા જોવા મળી રહ્યા છે, અને 11,800નો સ્ટોપ લોસ, 13,250 ઇનફેક્ટ ટાર્ગેટ્સ તમને બનતા જોવા મળી રહ્યા છે, અને 11,800ના સ્ટોપ લોસ સાથે. તો આ બે રેકમેન્ડેશન્સ બંને તમારા સ્ક્રીન પર નજર તમારે અહીં ખાસ રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આજે ઇનફેક્ટ હું છે ને તમારા પાસે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લઈને આવવાનો જ હતો, અને તમે બ્લુ સ્ટાર રેકમેન્ડ કરી જ દીધું છે. સો હું ઇન્ડેક્સ એક વખત સર તમારા કમેન્ટ્સ ઈચ્છું છું, બિકોઝ આ ઇન્ડેક્સ બહુ જ વોલેટાઇલ છે. પ્લસ આમ જોવા જાઓ તો સિઝન નથી હવે, ચોમાસામાં હંમેશા એવું કંઈ ખાસ મૂવ આવતી નથી, પણ તેમ છતાં પણ ઇન્ડેક્સ થોડો એક્ટિવ છે. સ્પેસિફિકલી પાછલા 3-4 દિવસના ચાર્ટમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં કંઈક નવાજૂની થઈ રહી છે. સર, એક વખત સેક્ટોરિયલ ઇન્ડેક્સ પણ સમજાવી દો. બ્રોડલી કન્ઝ્યુમર ડ્યુરેબલ સ્પેસમાં એક તો જે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર છે એ આવી જાય છે. એસી ની કંપનીઝ જે ત્રણે રાઇટલી મેન્શન કર્યું એના હિસાબે, એના પછી FMEG જે ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ છે એ સેગમેન્ટ પણ આવી જાય છે. તો બ્રોડલી મારા હિસાબે આ ઇન્ડેક્સમાં એક ડિસન્ટ પરફોર્મન્સ તો જોવા મળ્યું છે. આ વર્ષે જોવા જઈએ તો સ્ટોક 27% ઉપર છે. લાસ્ટ યર આ ઇન્ડેક્સ 23% ઉપર હતો. મારા હિસાબે આમાં સ્ટોક સ્પેસિફિક રહેવું પડશે. વોલ્ટાસ અને બ્લુ સ્ટાર જે છે એસીની કંપની, એ અમને ગમે છે. અને વોલ્ટાસમાં પર્ટિક્યુલરલી ઓન ધ લોઅર સાઇડ જે સપોર્ટ છે એ લગભગ 1486નો છે, એના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. બ્રોડલી હેવેલ્સ પણ અમને અહીંયા સ્પેસમાંથી ગમે છે. તો ઓવરઓલ મારા હિસાબે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ પર ધ્યાન રાખવાનું રહેશે, પણ ડેફિનેટલી એસીના રિલેટેડ કંપનીઝ છે એ બેટર લાગી છે. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. એસી સાથે જોડાયેલી કંપનીઓમાં કંઈક તો નવાજૂની થવા જઈ રહી છે, નજર રહેશે. આવો સ્ટોક સ્પેસિફિક અમારા રડાર પર સૌથી પહેલાં સર આજે ટાટા મોટર્સ છે લિસ્ટમાં, કારણ કે પહેલા ત્રિમાસિકના નંબર્સ આવ્યા, તેનું રિએક્શન સ્ટોક આપવા જઈ રહ્યો છે. હવે મેઇન પ્રોબ્લેમ એ છે કે નંબર્સ બહુ સારા છે, પણ કમેન્ટ્રી થોડી થાકેલી જોવા મળી રહી છે, એટલે સ્ટોકમાં કોઈક ને કોઈક રિએક્શન આવી શકે છે. સર, ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને ટાટા મોટર્સ? તો રિઝલ્ટ પહેલા એક ડિસન્ટ રનઅપ આપણને જોવા મળ્યું, ને લાસ્ટ મંથમાં સ્ટોક એક ડિસન્ટ ગેઇન સાથે બંધ થયો. રિસેન્ટ પાસ્ટમાં છેલ્લા 5-6 સેશનની જ વાત કરીએ તો 967ના બોટમથી લઈને આપણે 1180 સુધીની અપમૂવ જોઈ છે. આજે રિઝલ્ટનો એક રિએક્શન જરૂરથી જોવા મળી છે કે બ્રોડલી આ સ્ટોક પર અમારો વ્યૂ પોઝિટિવ છે, પણ રિસેન્ટ રનઅપને જોતા થોડો કૂલ ઓફ થાય તો બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને રહેશે. પ્રીવિયસ જે રેઝિસ્ટન્સ ઝોન હતા, હવે નીચેની સાઈડમાં એક ડિસન્ટ સપોર્ટનું કામ કરશે, અને એ સપોર્ટ ઝોન લગભગ 1060ની આજુબાજુ પ્લેસ છે. તો આ જ એક સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને ઓવરઓલ પોઝિટિવ હોલ્ડ કરી શકાય અને બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવી શકે. બાય ઓન ડિપ્સની રણનીતિ તમને અહીંયાથી ખાસ ટાટા મોટર્સ માટે બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. બીજા કાઉન્ટર પર નજર કરીશું, તે છે ITC. આપણી પરંપરા રહી છે કે જ્યારે નિફ્ટીમાં આટલા મોટા ઘટાડાના પ્રોબ્લેમ્સ આવતા હોય 1%ના, ત્યારે ITC હંમેશા બચાવવા આવે. પણ પ્રદીપ, નંબર્સ સાથે પ્રોબ્લેમ એ છે કે એટલા કોન્ફિડન્ટ નંબર્સ છે નહીં. આમના માર્જિન્સ પ્રોફિટેબિલિટીને થોડી અસર પહોંચી છે, સામે આવક અને એબિટા સારા છે. તો મિક્સ બેગ નંબર્સ છે. રિએક્શન શું પોસિબલ હોઈ શકે? બિકોઝ ITC આજે બચાવવા નિફ્ટીને આગળ આવે છે કે નહીં તે જોવું બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. પ્રદીપ?
પ્યોરલી ટેકનિકલી આ સ્ટોક પર અમે ખૂબ બુલિશ છીએ. ઇનફેક્ટ લગભગ 1 વર્ષના કોન્સોલિડેશન પછી આમાં એક ફોલિંગ ચેનલ ફોર્મેશનનું બ્રેકઆઉટ મિડ જુલાઈમાં કન્ફર્મ થયું હતું. લગભગ 465-470ના લેવલ હતા. એના પછી બહુ ઝડપથી આપણે આ સ્ટોકને 510ના હાઈ બનાવીને અત્યારે 490 પર ટ્રેડ કરતા જોઈ રહ્યા છીએ. બ્રોડલી જે પ્રમાણેના કોન્સોલિડેશન પછીના બ્રેકઆઉટ કન્ફર્મ થયા હતા મિડ જુલાઈમાં, તો અમે આ સ્ટોક પર 575થી 600ના એક મેજર ટાર્ગેટ ઝોન લઈને ચાલી રહ્યા છીએ આવનારા 3 થી 4 ક્વાર્ટરના પર્સપેક્ટિવથી. તો એ સેન્સમાં ઇન્વેસ્ટર માટે દરેક ઘટાડ બાઇંગ કરવાની ઓપોર્ચ્યુનિટી ગણાશે. અર્સ્ટવાઇલ જે રેઝિસ્ટન્સ ઝોન હતું એ જ હવે સપોર્ટનું કામ કરશે, જે આપણે 465-70ના ઝોનની વાત કરી. તો એ સપોર્ટ ઝોનને ધ્યાનમાં રાખીને સ્ટોક પર આયોન્ડિક્સની એક્યુમ્યુલેટ કરવાની સલાહ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા ખાસ કાઉન્ટર્સ પર જ્યાં નજર કરવાની રહેશે તમારે તે છે રેલટેલ. રેલટેલ એટલા માટે કારણ કે અહીંયા પણ નંબર્સનું રિએક્શન આજે જે છે તે જોવા મળી શકે છે. આવક 19.2% વધી અને 558 કરોડ થઈ છે. નફો 26% વધીને થયો છે 50 કરોડ અને ઓવરઓલ નંબર સારા છે, પણ માર્જિન ઘટ્યા છે. સો રેલટેલમાં પોસિબલ છે કોઈક એક્શન. સરકારી સ્ટોક્સ આમ પણ બઝિંગ છે. રેલવે સ્ટોક્સ હવે પોસ્ટ બજેટ પોતાની નવી ટ્રેન્ડ લાઇન સેટ કરવાની કોશિશ કરી રહ્યા છે. ચાર્ટ્સ સર કેવા લાગી રહ્યા છે તમને રેલટેલ? રેલવે સ્ટોક્સ અને ખાસ કરીને પીએસયુ અને ઇનફેક્ટ પ્રાઇવેટ સેક્ટર પણ રેલવે સ્ટોક્સમાં તો ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. તો એક મેજર કન્સર્ન છે કે ઘણા બધા પોઝિટિવ્સ ઓલરેડી કદાચ ફેક્ટરિંગ છે. 2023માં રેલટેલ 166% વધ્યો હતો અને આ વર્ષે ઉપરના લેવલથી સારો એવો કરેક્ટ થયા પછી પણ 47% ઉપર છે. હવે ટેકનિકલ ચાર્ટ્સની દ્રષ્ટિએ શોર્ટ ટર્મ ચાર્ટ્સમાં ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ટેસ્ટ થઈ રહ્યા છે. 34 DMA નો સપોર્ટ આ સ્ટોક માટે 493 પર છે. તો 493 અગર જો ડિસાઇસિવલી બ્રેક થાય છે તો પછી એક શોર્ટ ટર્મ ડાઉન ટ્રેન્ડમાં પ્રવેશી શકે. તો શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે એ આ સપોર્ટને ધ્યાનમાં રાખે. લોંગર ટર્મના પર્સપેક્ટિવથી આપણે 200 DMA 34 વીક મૂવિંગ એવરેજ એવા સપોર્ટ ટ્રેક કરતા હોઈએ છીએ. એ સપોર્ટ આ સ્ટોક માટે થોડાક ડીપર છે કન્સિડરિંગ એક મોટો રનઅપ આવ્યો છે અને એ સપોર્ટ તો લગભગ 430ની આજુબાજુ છે. તો ઇન્વેસ્ટર્સ માટે આ સપોર્ટ વધારે રિલેવન્ટ રહેશે 430નો. તો ઓન ધ હાયર સાઇડ જે રેઝિસ્ટન્સ આપણે ઇમિડિયેટ ટર્મમાં વોચ આઉટ કરીશું એ લગભગ 520નો છે. આર્લી ચાર્ટ્સ પર અગર જો 520ના લેવલ ક્રોસ થાય છે તો પછી એક સારો અપ ટ્રેન્ડ આવી શકે. તો ટ્રેડર્સ માટે નિયર ટર્મ સપોર્ટ 493નો અને ઇમિડિયેટ હર્ડલ 520નો રહેશે. આને ધ્યાનમાં રાખીને કામ કરી શકે. ઓકે, સો વ્યૂ રેલટેલ માટે આ પ્રમાણે બની રહ્યો છે. ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. નજર કરો તમે એક વખત. નિફ્ટી 24,789 પર 221 પોઈન્ટના ઘટાડા સાથે 0.5% વધુની નબળાઈ 0.88% આસપાસ મોટા કડાકા સાથે નિફ્ટી ખુલી રહ્યો છે. બેંક નિફ્ટી 51,172 પર ખુલવા જઈ રહ્યો છે. 0.5%ના મોટા ઘટાડા સાથે 391 પોઈન્ટનો મોટો ઘટાડો છે. તમને યાદ હોય સવારે મેં પણ પ્રદીપે પણ મહત્વપૂર્ણ લેવલ જે કયા છે 24,750ના કયા છે. 10 દિવસની EMAને બહુ મોટું રિસ્પેક્ટ આપવું નિફ્ટીએ જરૂરી છે. બેંક નિફ્ટી માટે આપણે મહત્વપૂર્ણ લેવલની વાત કરી છે 51,150. જો 51,150 જળવાતું નથી તો અહીંયાથી પ્રોબ્લેમ્સ રહેશે. જસ્ટ બિકોઝ આપણે ટ્રેન્ડ લાઇન પણ રેફરન્સ લીધેલો હતો જૂન મહિનાની શરૂઆતમાં છેલ્લા જે ટોપ બન્યા ત્યાંથી. તો આ સ્થિતિ મિડ કેપ 1% નીચે, સ્મોલ કેપ 1% નીચે જબરદસ્ત વેચવાલી તમને અહીંયા આવતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આજે વિક્સમાં મોટો વધારો ફરી એકવાર આવવાના પૂરા પ્રયત્ન થતા જોવા મળશે. સેક્ટોરિયલ અપડેટ પર નજર કરીએ. ટોપ લૂઝિંગ મેટલ છે આજે. મેટલ પર ખાસ નજર કરીશું આપણે. 1.25%ની વેચવાલી તમને આજે નિફ્ટી મેટલ બતાવશે. સરકારી સ્ટોક્સ બતાવશે. નિફ્ટી CPSE, નિફ્ટી PSEમાં તમને બંનેમાં વેચવાલી જોવા મળશે. કોમોડિટીઝ, ઓટો, સ્મોલ કેપ આ બધામાં વેચવાલી છે. બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં છે. સૌથી ઓછો ઘટાડો કન્ઝમ્પશનમાં રહેશે, સર્વિસ હેલ્થકેરમાં રહેશે, પણ ઓવરઓલ બધામાં વેચવાલી છે. આજે માહોલ ખરાબ છે. ફાઇનલી તમને આજે જોવા મળી રહ્યું છે માહોલ ખરાબ. ઓપનિંગ સમયે આપણને જોવા મળશે. મિડ કેપ સ્મોલ કેપની હાલત થોડી વધારે ખરાબ છે. તે બધું પણ આપણે પછી આગળ ચર્ચા કરીશું માર્કેટ ઓપન થાય ત્યારે. પણ 24,800ની નીચે આજે ફિલહાલ 750ની 10 દિવસની EMAને કઈ રીતે મેન્ટેન કરીએ છીએ તે ખાસ જોઈશું નિફ્ટીમાં. અને બેંક નિફ્ટી માટે પણ 150નું લેવલ બહુ મહત્વનું બનતું જોવા મળશે. આવો આપણી સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ અને નેક્સ્ટ કાઉન્ટર જે અમારા લિસ્ટમાં છે તે છે કલ્યાણ જ્વેલર્સ. એક વખત નજર કરો પ્રદીપ કલ્યાણ જ્વેલર્સ પર. અત્યારે ફિલહાલ સેટલ થયો છે તે અહીંયાથી ખાસ
મામૂલી એવી કહી શકાય કે કલ્યાણ જ્વેલર્સ 0.5% મજબૂતી સાથે સેટલ થયો છે. નંબર્સ સારા આવ્યા છે. નફો 24% વધ્યો છે, આવક 26.5% વધી છે. પરિણામોનું રિએક્શન સ્ટોક આપી રહ્યું છે. એબિટા 16% વધ્યા અને માર્જિન સામે ઘટ્યા છે. તો ઓવરઓલ કઈ રીતે જુઓ છો તમે કલ્યાણ જ્વેલર્સને? પ્રદીપ. શોર્ટ ટર્મમાં તો ખાસો ઓવરબોટ છે અને ઇનફેક્ટ લોંગર ટર્મ ચાર્ટ્સ પર પણ જોવા જઈએ તો 2023માં 180% વધ્યા પછી આ વર્ષે બીજા 60% ઉપર છે. ઉપરના લેવલથી થોડું કરેક્શન આપ્યા પછી પણ સ્ટીપ રનઅપ જે આવ્યો છે લાસ્ટ 1.5-2 મહિનામાં, એના હિસાબે સપોર્ટ લેવલ્સ પણ ઘણા ડીપ છે. 34 DMA નો જે નિયરેસ્ટ સપોર્ટ છે એ 500 પર છે. તો એ થોડું પોઝિશનલ વ્યૂથી આ સપોર્ટ ધ્યાનમાં રાખવાનો રહેશે. છેલ્લા 2-3 દિવસનો જે લોઅર એન્ડ છે લગભગ 555નો છે. તો ફ્રોમ ટ્રેડિંગ પર્સપેક્ટિવ આપણે 555ના સપોર્ટને ધ્યાનમાં રાખીશું. એક્ઝિસ્ટિંગ લોંગ આ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. ઓન ધ હાયર સાઇડ 593ની ઉપર ચાલે છે, તો 633ના જે ઓલ ટાઈમ હાઈ છે એ રિટેસ્ટ થઈ શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ મૂવમેન્ટ અત્યારે ફિલહાલ બનતી જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક થોડી મજબૂતી સાથે ખુલશે, ત્યારબાદ હવે જેમ પ્રદીપે કહ્યું તે પ્રમાણે લેવલ્સ ખાસ યાદ પર રાખો. નેક્સ્ટ સ્ટોક સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક. આ પણ એક સ્ટોક છે કે જે ફોકસમાં. વ્યાજથી આવક 30% વધી છે. નંબર્સમાં 293 કરોડ થઈ. નફો 46% વધીને આવે છે 70 કરોડ. પ્રોવિઝન ઘટ્યા, એનપીએસ ગ્રોસ એનપીએ ઘટ્યા, નેટ એનપીએ ઘટ્યા. ઓવરઓલ નંબર સારા જોવા મળી રહ્યા છે. સૂર્યોદય એસએફબી સર, કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ? સૂર્યોદયના ચાર્ટ્સ ડેફિનેટલી સારા લાગી રહ્યા છે. સ્ટોક એના 200 DMA નો સપોર્ટ લઈને રિબાઉન્ડ થયો છે. શોર્ટ ટર્મ માટે એક આપણે રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવાનું રહેશે. જે રિસન્ટ ટોપ્સને કનેક્ટ કરીએ તો ટ્રેન્ડ લાઇન લગભગ 203-204ની આજુબાજુ હર્ડલ પ્રોવાઈડ કરે છે અને એ ક્રોસ થાય છે તો પછી એના જે મે મહિનાની શરૂઆતમાં 218ના ટોપ બન્યા હતા એ ટચ થઈ શકે. ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે. નીચેની સાઈડમાં 189 એક ડિસન્ટ સપોર્ટ છે. એનો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ છે. ઓકે, સો હોલ્ડ કરવાનો વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. આગળ વધીએ નેક્સ્ટ સ્ટોક સર, ગોદરેજ એગ્રોવેટ પર ખાસ નજર કરો. ઓલમોસ્ટ 1.5% ઉપર ખુલવાની તૈયારી એનએસસી પર થઈ રહી છે. બીએસસી પર તો કંઈક 0.25% આસપાસ સેટલ થયો છે. નફો 107 કરોડથી 22% વધ્યો છે, 131 કરોડ, અને આવક જે છે તે 6.4% સામે ઘટી છે. પણ સ્ટોકમાં શરૂઆતી રિએક્શન સારું આવ્યું છે. ગોદરેજ એગ્રોવેટ. જૂન અને જુલાઈ મહિના બ્લોકબસ્ટર રહ્યા છે ગોદરેજ એગ્રોવેટ માટે. ઇનફેક્ટ જૂન મહિનામાં સ્ટોક 30% વધ્યો હતો અને જુલાઈ મહિનામાં બીજા 26% વધ્યો હતો. ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે, પણ થોડોક સ્ટોક ઓવરબોટ છે. તો એ સેન્સમાં થોડું કોન્સોલિડેશનનો ફેઝ ચાલી રહ્યો છે. ગઈકાલે એક સ્ટીપ કરેક્શન જોવા મળ્યું હતું. 34 DMA નો સપોર્ટ આપણે ધ્યાનમાં રાખીશું, જે આ સ્ટોક માટે 765ની આજુબાજુ છે. ઓવરઓલ બાયસ આ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. પોઝિટિવ વ્યૂ. ઓન ધ હાયર સાઇડ ઇમિડિયેટ હર્ડલ છે આર્લી ચાર્ટ્સ પર લગભગ 850ની આજુબાજુ છે અને એ ક્રોસ થાય છે તો પછી આપણે નેક્સ્ટ લેગ ઓફ અપમૂવની વાત કરીશું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખો તમે ગોદરેજ એગ્રોવેટ. નેક્સ્ટ સ્ટોક સર, થર્મેક્સ પર નજર કરી લો, બિકોઝ અહીંયા પણ નંબર્સનું રિએક્શન સ્ટોક આપી રહ્યું છે. 0.5% નીચે છે. નફો વધ્યો છે, પણ આવકમાં સામે તમે જે છે ખાસ જુઓ છો 13% આસપાસનો વધારો. એટલે ઓવરઓલ નંબર સારા છે, પણ ખબર નહીં સ્ટોક થોડું નેગેટિવ રિએક્ટ કરી રહ્યો છે. 0.5% નીચે થર્મેક્સ. થર્મેક્સમાં ઇનફેક્ટ વર્ષની શરૂઆતમાં જ આપણે બહુ મોટી અપમૂવ જોઈ હતી અને આ વર્ષે ઉપરના લેવલથી થોડો ઘટ્યા પછી પણ સ્ટોક 68% ઉપર છે. 2023માં 56% ઉપર હતો. તો એના પછી બ્રોડલી કહી શકીએ કે જૂનની શરૂઆતથી આ સ્ટોક કોન્સોલિડેશનના ફેઝમાં છે. એક્ઝિસ્ટિંગ લોંગ માટે આપણા કોન્સોલિડેશનનું જે લોઅર એન્ડ છે 4800ની આજુબાજુ, એના સપોર્ટને ધ્યાનમાં રાખીશું. ફ્રેશ બાઇંગ માટે 34 DMA નું રેઝિસ્ટન્સ જે 5200 પર છે એનું ડિસાઇસિવ ક્રોસઓવર જરૂરી છે. તો વેટ એન્ડ વોચનો અપ્રોચ રહેશે. 5200ની ઉપર ચાલે છે તો પછી 5700ના ટાર્ગેટ માટે અપ્રોચ કરી શકાય. અત્યારે વેટ એન્ડ વોચ. ઓકે, આવો ભારતીય માર્કેટ્સ ધીરે ધીરે હવે ઓપનિંગ તરફ આગળ વધી રહ્યા છે. 24789થી નિફ્ટી ખુલવા જઈ રહ્યો છે. બેંક નિફ્ટી 51172થી ખુલવા જઈ રહ્યો છે. જોઈએ શું પ્રકારની પરિસ્થિતિ બનશે. 24800 પર ફરી એકવાર આવી ગયા ખુલતાની સાથે જ. 51200 પર તમને જે છે તે બેંક નિફ્ટી જવાની કોશિશ કરી રહ્યું છે. શરૂઆતી રિએક્શન જે છે તે ઘટાડા સાથેનું જ છે. 1%નો ઘટાડો તમને અત્યારે ફિલહાલ 24750 ટેસ્ટ કરી રહ્યો છે. નિફ્ટી પોતાની 10 દિવસની EMA ફાઇનલી એક ગેપ હતો તે ગેપ ફિલ કરવાની કોશિશ નિફ્ટીમાં
બેંક નિફ્ટી પોતાના મહત્વના લેવલ 51,150થી નીચે આપણે જે પ્રકારે ખાસ વાત કરેલી છે. જોઈએ હવે આગળ કયા પ્રકારનું રિએક્શન જોવા મળે છે. અત્યારે તો ફિલહાલ શરૂઆતી ઇમિડિયેટ રિએક્શન ખરાબ છે. મિડ કેપ સ્મોલ કેપ સેલિંગ યથાવત 1.5% આસપાસની વેચવાલી મિડ કેપમાં છે. અત્યારે ફિલહાલ 57,800 આસપાસ કારોબાર, 18,725 પર કારોબાર સ્મોલ કેપમાં, 1.5% આસપાસની વેચવાલી અહીંયા પણ રહેશે. વિક્સ શરૂઆતી થોડા કટ્સ બતાવે છે પણ રેન્જ ધીરે ધીરે હવે દિવસની ઉપર તરફ આવતી જોવા મળી રહી છે. 3.5% આસપાસનો વધારો હવે તમને જોવા મળશે. વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં 11.69 થી 13.41ની રેન્જ બનતી જોવા મળી રહી છે. સેક્ટોરિયલ ઇન્ડેક્સની જે વાત કરી હતી, ઓટોમાં સૌથી વધુ વેચવાલી છે, 2% આસપાસની. મેટલ સ્ટોક્સ છે ત્યારબાદ કે જેમાં તમને વેચવાલી જોવા મળશે. રિયલ એસ્ટેટ, સીપીએસઈ, પીએસઈ, કોમોડિટી સ્ટોક્સ, આ બધામાં જ તમને વેચવાલીના સંકેતો ખાસ જોવા મળી રહ્યા છે. તો સ્ટોક સ્પેસિફિક તમે જુઓ ખાસ કે જ્યાં તમને મેજર ઘટાડાના જ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. આવો નિફ્ટીના ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ. ખાસ સૌથી પહેલાં મારુતિ ટોપ લૂઝર છે, બહુ મોટી વેચવાલી, 0.5% નીચે છે. ઓટો નંબર્સ આવ્યા, મે બી પોસિબલ છે એનું રિએક્શન હોય. ટાટા સ્ટીલ 3% નીચે છે. અગેન ટાટા મોટર્સ 3% નીચે છે. બહુ હેવી પ્લેયર્સ છે. આઈશર મોટર્સ 3% નીચે. અદાણી પોર્ટ્સ 2% નીચે. હિન્દાલ્કો, ઓએનજીસી બંને 2.5% આસપાસનો ઘટાડો બતાવી રહ્યા છે. આઈટીસી સામે પોઝિટિવ. જુઓ તમે, આપણે વાત કરી જ હતી કે આઈટીસી નિફ્ટીને બચાવવા માટેની કોશિશ કરશે. અત્યારે ફિલહાલ 510ના 52 વીક હાઈ છે, 497ના આજના હાઈ બનતા જોવા મળે છે. લેટ્સ સી શું પ્રકારની પરિસ્થિતિ બને છે. અપોલો હોસ્પિટલ સામે તમે જુઓ 0.5% આસપાસથી વધુની મજબૂતી. હિન્દુસ્તાન યુનિલિવર 0.5%ની મજબૂતી. ડોક્ટર રેડ્ડીઝમાં થોડી મજબૂતી છે. બાકી બધા જ સ્ટોક્સમાં વેચવાલી. ઓટો સ્ટોક્સમાં બહુ જ ખરાબ માહોલ બનતો જોવા મળી રહ્યો છે. પ્રદીપ, રિએક્શન લઈએ ઓપનિંગનું. ઓટો સ્ટોક્સ, મેટલ સ્ટોક્સ બંને મળીને આજે નિફ્ટીને વધારે દબાણ આપવાની કોશિશ કરી રહ્યા છે. સાહેબ, સપોર્ટ આપણે જે મેન્શન કર્યો હતો 24,750 બરાબર, એ બોટમ બનાવીને થોડુંક રિકવર કરવાનો અટેમ્પ્ટ થઈ રહ્યો છે. તો આ જ સપોર્ટ પર ધ્યાન રહેશે. 24,750ની આજુબાજુ મારા હિસાબે આર્લી ચાર્ટ્સ પર એક ઇમ્પોર્ટન્ટ ઇમિડિયેટ સપોર્ટ બની જાય છે. એની નીચે ટ્રેડ કરે છે તો આર્લી ચાર્ટ્સ પર એક સેલ કન્ફર્મ થશે ઘણા દિવસ પછી, અને એ કેસમાં આપણે પછી 34 ડીએમએ જે 24,300 છે એ લેવલની વાત કરીશું. તો આ લેવલને ધ્યાનમાં રાખો. ઓન ધ હાયર સાઇડ મારા હિસાબે 25,078ના જે ગઈકાલના ટોપ છે એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ બની જશે, અને એ ક્રોસ થાય છે તો પછી 25,400, 25,600ના ટાર્ગેટ હોરાઇઝન પર આવશે. ખાસ કરીને નીચેના સાઈડના સપોર્ટ 24,750ને ધ્યાનમાં રાખીશું. નિફ્ટી બેંક પર અમારો વ્યૂ નેગેટિવ રહ્યો છે, કેમ કે નિફ્ટી બેંકમાં નિયર ટર્મના રેઝિસ્ટન્સ છે એ ક્રોસ નહોતા થયા રિસન્ટ રિકવરીમાં. 20 ડીએમએ, 34 ડીએમએ બેઉ હર્ડલ ક્રોસ કરવાના બાકી છે, અને જ્યાં સુધી ઓન ધ હાયર સાઈડ આપણે લગભગ 52,252, 300ની ઉપર ટ્રેડ નથી કરતા જોતા નિફ્ટી બેંકને, ત્યાં સુધી વ્યૂ નેગેટિવ રહેશે. અને ઓન ધ લોઅર સાઈડ જે 26 જુલાઈના બોટમ બન્યો છે લગભગ 50,438નો એક નેક્સ્ટ ડાઉન સાઈડ સપોર્ટનું વોચ આઉટ કરશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે. ઝોમેટો પર નજર કરો એક વખત. બહુ ઇન્ટરેસ્ટિંગ. આજે ઓલમોસ્ટ 7%ની અપમૂવ છે. પરિણામો ગઈકાલે આવ્યા હતા, ચાલુ માર્કેટ દરમિયાન જ આવ્યા હતા, અને ત્યારબાદ ઓલમોસ્ટ 8% ઉપર જે સ્ટોક, બહુ જ સારું રિસ્પોન્સ બની રહ્યો છે. એક વખત નજર કરો સર, ઝોમેટોના ચાર્ટ કેવા લાગી રહ્યા છે તમને? આજે રેકોર્ડ હાઈ બન્યા છે અને સ્ટોક 9% ઉપર છે. ખાસ કરીને બ્લિંકિટ એની જે સબસિડરી છે એનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું છે. ઓવરઓલ એક સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં છે, અને બ્લુ સ્કાય સિનારીઓ છે, રેકોર્ડ હાઈ બન્યા છે લિસ્ટિંગ પછીના. ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે જનરલી આવા સ્ટોકને આપણે હોલ્ડ કરવાની સલાહ આપતા હોઈએ છીએ. આજે ગેપ અપ ઓપનિંગ થઈ છે, અને ગેપ ક્યાંક ક્યાંક નીચે એક ડિફરન્ટ સપોર્ટનું કામ કરશે. હવે એક્ઝિસ્ટિંગ લોંગમાં જે સપોર્ટ છે અથવા સ્ટોપ લોસ છે એને ટ્રેલ કરીને આપણે 238 લાવવાની સલાહ આપીશું, અને આ મૂવને રાઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ છે ઝોમેટો તમારા માટે થઈને બહુ જ મહત્વપૂર્ણ એક્શન આજે બની રહ્યું છે. એબી કેપિટલ વધુ એક સ્ટોક કે જેમાં પણ આજના દિવસે નંબર્સનું રિએક્શન તમને આવતું જોવા મળશે. એક વખત નજર કરો તમે, એબી કેપિટલ સ્ટોક જે છે તે અત્યારે ફિલહાલ 0.3% નીચે છે. નંબર્સ તમે જુઓ, એબી કેપિટલના નફો 17% વધ્યો છે, આવક 25.37% વધી છે, પણ રિએક્શન ખરાબ છે. 208થી 217ની રેન્જ બની છે આજની. પ્રદીપ, નજર કરો એક વખત, એબી કેપિટલ અત્યારે 0.3%, 2.5% નીચે છે, પણ ડેઝ લો જે 208 બન્યા ત્યાંથી થોડો રિકવર થવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. 23 જુલાઈના 205ના બોટમ બન્યા હતા, ને આજે એની નજીક સ્ટોક રિબાઉન્ડ થઈ રહ્યો છે. એટલે કાઇન્ડ ઓફ ડબલ બોટમ 205, 208ના ઝોનમાં બનેલી છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટને આપણે ધ્યાનમાં રાખીશું. પણ ઓન ધ હાયર સાઇડ જ્યાં સુધી 34 ડીએમએના રેઝિસ્ટન્સ છે 230 પર પ્લેસ છે, એ ડિસાઇસિવલી ક્રોસ નથી થતા ત્યાં સુધી શોર્ટ ટર્મ બાયસ છે સ્ટોક પર નેગેટિવ રહેશે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ટોપ લૂઝિંગ કાઉન્ટર્સમાં હું જોઉં છું અત્યારે ઓટો સ્ટોક્સ વધારે છે, તો નિફ્ટી ઓટોની એક વખત વાત કરી લઈએ. બિકોઝ આઈશર, મારુતિ, ટાટા મોટર્સ ત્રણેય મળીને નિફ્ટી ઓટો પર બહુ જ ખરાબ માહોલ બનાવી રહ્યા છે. એક વખત નજર કરી લો નિફ્ટી ઓટો પર. ટાટા મોટર્સ 3.5% નીચે, આપણે સવારે વાત પણ કરી હતી. મારુતિએ બહુ ખરાબ રિએક્શન આપ્યું છે. સો નિફ્ટી ઓટોની વાત કરીએ અને મારુતિના ચાર્ટ્સ એક વખત સર ખાસ ડિસ્કસ કરી લઈએ આપણે. મારુતિમાં રિઝલ્ટ પહેલા એક મોટો રનઅપ જોવા મળ્યો હતો. ઇનફેક્ટ 25 જુલાઈના દિવસે બોટમ હતો એ 12,388નો હતો, અને ગઈકાલે આ સ્ટોક 13,680ના ટોપ બનાવીને આવ્યો છે. તો એક ઓવરબોટ ટેરિટરીમાંથી થોડું મને લાગે છે કે કુલ ઓફ કન્સોલિડેશન આવી રહ્યું છે, પણ ઓવરઓલ વ્યૂ જરૂરથી પોઝિટિવ છે. ઓન ધ લોઅર સાઇડ 20 DMAનો એક ડિફરન્ટ સપોર્ટ 12,650ની આજુબાજુ આવશે, અને 34 DMA 12,500ની આજુબાજુ છે. એટલે રફલી 12,650 12,500ના સપોર્ટ ઝોનને ધ્યાનમાં રાખીને મારુતિમાં બાય ઇન્ડેક્સની રણનીતિ અપનાવી શકાય. ટાટા મોટર્સની અગર જો વાત કરીએ તો આમાં ખાસ કરીને JLR ફ્રન્ટ પર જે ગાઈડન્સ છે એ થોડુંક વીક આવ્યું છે, અને આમાં પણ રિઝલ્ટ પહેલા એક મોટો રનઅપ આવ્યો હતો, એટલે થોડું કુલ ઓફ આપણે જોઈ રહ્યા છીએ. 20 DMAના સપોર્ટ આના માટે 1,055ના છે, 34 DMAના 1,020ના છે. તો આ એક ઝોન છે, ડિસન્ટ સપોર્ટનું કામ કરશે. તો આને ધ્યાનમાં રાખીને ટામુમાં પણ બાય ઇન્ડેક્સની રણનીતિ અપનાવી શકાય. ઘટાડે ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ મારુતિ, ટાટા મોટર્સ બંનેની આપણે વાત કરી છે. ફોકસ તમારે રાખવાનું રહેશે. આવો આગળ વધીએ બીજા સ્ટોક્સમાંથી. એક ક્યુમિન્સમાં આજે બહુ મોટી વેચવાલી છે. ક્યુમિન્સ ઇન્ડિયા 8.5% નીચે છે. 3,472ના સોફાર કંઈક લો બનાવ્યા છે. એક વખત નજર કરો પ્રદીપ, ટોપ લૂઝિંગ કાઉન્ટરમાં નિફ્ટી 500માં આવે છે ક્યુમિન્સ ઇન્ડિયા. જેમ થર્મેક્સની આપણે વાત કરીએ તો ક્યુમિન્સ પણ રફલી એ પ્રમાણેના ચાર્ટ છે. એક બહુ મોટી અપમૂવ આપણને આ વર્ષે જોવા મળી છે. ઉપરના લેવલથી કરેક્શન થોડું આવ્યું છે, એના છતાં પણ કેલેન્ડર 2024માં અત્યાર સુધી સ્ટોક 81% ઉપર છે. શોર્ટ ટર્મ ચાર્ટ્સ નેગેટિવ છે. 34 DMAનો રિસેન્ટલી રેઝિસ્ટન્સ લઈને સ્ટોક પાછો રિવર્સ થઈ રહ્યો છે. હા, જરૂરથી 23 જુલાઈના જે બોટમ બન્યા હતા 3407ના, એની નજીકથી આ સ્ટોક રિબાઉન્ડ થઈ રહ્યો છે, અને 3407ના સપોર્ટ પર નજર રહેશે. એ બ્રેક થાય છે તો ફર્ધર વીકનેસ આવી શકે. ઓન ધ હાયર સાઇડ 34 DMAનું રેઝિસ્ટન્સ 3864 પર છે. તો 3864ના ક્રોસ ના થાય ડિસાઇસિવલી ત્યાં સુધી શોર્ટ ટર્મ બાયસ સ્ટોક પર નેગેટિવ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આ છે ક્યુમિન્સ ઇન્ડિયા. તમારા માટે થઈને નજર રાખીએ. સર, બહુ ઇન્ટરેસ્ટિંગ મૂવ આજે HDFC બેંકમાં છે. તમને યાદ હોય તો ગઈકાલે પણ છેલ્લી અડધી કલાકની અંદર એક બ્રેકઆઉટ બતાવવાની કોશિશ કરી. નિફ્ટીને પુશ આપવા માટે રિલાયન્સ, HDFC બેંક બંને આગળ આવ્યા હતા. આજે પણ તમે જુઓ બેંક નિફ્ટીની હાલત ખરાબ છે, પણ HDFC બેંકે 1631થી 1641થી 10 રૂપિયાની જર્ની માર્કેટના ઓપન થયાના 13મી મિનિટ સુધીમાં કરી લીધી છે. કંઈક નવા જૂની થશે અને HDFC બેંકના ચાર્ટમાં થશે તેવું લાગી રહ્યું છે આપણને. જો બેંક નિફ્ટીને સપોર્ટ લેવો હશે, HDFC બેંકે આગળ આવવું પડશે. પ્રદીપ, 1651ના ટોપ 22 જુલાઈએ બન્યા હતા. ગઈકાલે 1650ના ટોપ બન્યા છે, અને આ જ લેવલની આજુબાજુ સ્ટોકની 34 DMA પણ પ્લેસ છે. એટલે સેન્સમાં 1651 છે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બની જાય છે. એ ક્રોસ થાય છે તો પછી એક ગેપ એના ડેલી ચાર્ટ્સ પર 5 જુલાઈના ગેપ ડાઉન ઓપનિંગ થકી બની હતી, અને એ ગેપ ઓન ધ હાયર સાઇડ 1685થી લઈ અને 1725નો ટાર્ગેટ ઝોન પ્રિડિક્ટ કરશે. તો 1651ની ઉપર ચાલે છે, તો આ ફર્ધર હાયર લેવલ્સ માટે અપ્રોચ કરી શકાય. ફોર ધ ટાઈમિંગ વેટ એન્ડ વોચ. અત્યારે થોડું રાહ જોવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. HDFC બેંક 1651 ઉપર ટકવું જરૂરી છે. પ્રદીપ, સમય થઈ ગયો છે રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં ક્લાયન્ટ્સનો અથવા વ્યક્તિગત રોકાણ હોઈ શકે. આભાર પ્રદીપ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ પર નજર કરી લો. એક વખત ઘટાડા સાથે ઓપનિંગની જે વાત કરી હતી આપણે, તે જ પ્રકારની સ્થિતિ, પણ રિકવરી મિડ કેપ સ્મોલ કેપમાં વધારે સારી છે. નિફ્ટી પણ થોડી કોશિશ કરી રહ્યું છે, બેંક નિફ્ટી પણ કોશિશ કરી રહ્યું છે ન્યૂનતમ સરોદી એક સપોર્ટ લઈ અને ફરી ઉપર આવવા માટેની. નજર કરીશું પછી આગળ કયા પ્રકારના સંકેત બને છે. તો આ સાથે જ ખાસ તમને દર્શક મિત્રો, અમે ઓપનિંગ કેપિટલમાં ચર્ચા કરી. બહુ મહત્વપૂર્ણ જે ઇનપુટ્સ હતા આજના તે બધાની, અને માર્કેટમાં થોડી નર્વસનેસ છે તેની પણ વાત કરી. આ શોમાં બસ આટલું જ. આગળ આપણે વધુ અપડેટ્સ પર નજર કરીશું, પણ આપ ત્યાં સુધી નિહાળતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।